કાંકરેજ તાલુકા ઉબરી ગામે શ્રી હિંગળાજ નવયુવક મંડળ દ્વારા દશેરા પર્વ શોભાયાત્રા કાઢવામાં આવી હતી। ઉબરી ગામે નવરાત્રી મહોત્સવ રંગેચંગે ઉજવાઈ। ઉબરી આજે આઠમના પવિત્ર પર્વના દિવસે વાઘેલા ઉમેદસિંહ મેતુભા કાકુસિંહ તરફથી ₹65,151માં આરતીનો ચઢાવો લેવામાં આવ્યો હતો। તમામ ઉબરી ગ્રામજનો દ્વારા આરતીનો લાહવો લીધો હતો અને આઠમના પવિત્ર દિવસે શુદ્ધ ઘીના મગના લાડુનો પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું। દાતાશ્રી ભૂપતસિંહ, પૃથ્વીરાજસિંહ, પ્રકાશભાઈ, મહેશસિંહ દ્વારા 178 કિલો લાડુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉબરી ગામે હિંગળાજ માતાજીની પૂજા અર્ચના પૂર્ણ થતાં દશેરા પર્વ શોભાયાત્રા યોજાઈ હતી। ડીજેના તાલે નીકળેલી આ શોભાયાત્રામાં ગામના વડીલો, આગેવાનો, માતાઓ, બહેનો અને બાળકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા। શ્રી હિંગળાજ માતાજી મંદિરથી પ્રસ્થાન થઈ આ શોભાયાત્રામાં ઉબરી બસ સ્ટેશન, બુકોલી 3 રસ્તા થઈને સુખ શાંતિપૂર્વક નીકાળવામાં આવી હતી અને મંદિર અને તે પ્રસંગે પેંડા અને કેવડાનો પ્રસાદ રાખવામાં આવ્યો હતો। હિંગળાજ યુવક મંડળ તેમજ ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। નવરાત્રી મહોત્સવ છેલ્લા 50 વર્ષથી ઉજવાય છે એક ધારો અને 10 દિવસ આનંદપૂર્વક આખું ગામ એકતા રાખી અને માતાજીના ગરબા સારી રીતે ઉજવે છે। આઠમનું ખૂબ મહત્વ હોય છે અને દશેરાનું પણ ખૂબ મહત્વ હોય છે। દશેરાના દિવસે માતાજીની શોભાયાત્રા નીકળે છે અને શોભાયાત્રામાં લગભગ 8 થી 10,000 માણસનો સમૂહ ભેળો થઈ અને ગામ બોરે માતાજીની શોભાયાત્રા કાઢી અને પછી નિજ મંદિરે પધારે છે। માતાજીની આરતી કરવામાં આવે છે અને ઘણા સમયથી આ ઉમરીની અંદર એટલેથી માતાની પૂજા કરી એટલેથી માતાજીની ખૂબ કૃપા છે। ખૂબ ધન ધાન્ય વૈભવ અને પૈસાની ખૂબ મોટી આવક થઈ ગઈ છે। ઉમરી દરેક પ્રકારે ખૂબ સુખી થઈ અને આગળ પ્રગતિ કરી છે। સારું છે અને બધી રીતે કેણી બધી ફસલ કરતૂતો જેની કરી નાખી છે અને ખૂબ વધારા સાથે ગામ આગળ વધ્યું છે। શિક્ષણના ક્ષેત્રે પણ આગળ વધ્યું છે, ધન ક્ષેત્રે આગળ વધ્યું છે અને ઉમરી એક સોનાની ડુંગળી બની ગઈ છે। એનો આજે પ્રત્યક્ષ દાખલો છે। ઘેર ઘેર બગીચે 4 ગાડીઓ છે, કોઈ પણ ઘર એવું નથી કે ઘરમાં સાધન ન હોય અને માતાજીની કૃપાથી હિંગળાજમાના આશીર્વાદથી વાઘેલા વંશ આખો ઉમરીમાં ખૂબ સુખી છે। બોલો શ્રી હિંગળાજ માતાજી। આજે દશેરાનો પાવન તહેવાર છે, એના શું ખુશી મહેસૂસ કરો છો? દશેરાનો પાવન તહેવાર છે, કેવી ખુશી મહેસૂસ કરો છો? આની અંદર ખૂબ જ અગત્યનું છે કે આ દશેરા છે એક રામચંદ્ર ભગવાને રાવણ ઉપર વિજય મેળવ્યો હતો, એમ આપણે કામ, ક્રોધ, મદ, લોભ, મોહ, મત્સર ઉપર એનો ત્યાગ કરી અને સાત્વિક રૂપે આગળ વધવું અને પ્રગતિ કરવી એ દશેરો વિજય રૂપે એ રીતે મનાવવામાં આવે છે કે આપણામાં રાક્ષસ રૂપી, રાવણ રૂપી જે દુશ્મનો પડેલા હોય એનો નાશ કરી અને આગળ વધવું એ માટે આ તહેવારો છે। સરપંચ, ઓકે સરપંચ, બોલો હિંગળાજ માત કી જય। આજનો શું પ્રસંગ છે? આજનો પ્રસંગ છે હિંગળાજમાંનો બનાવી છે આખું ગામ એક તરફથી બહુ સારું કર્યું છે। આજે કેવો માહોલ સર્જાય તમને? જોરદાર સારો જજુ પતાવે બોલાડો। માત કી જય। સમસ્ત ઉમરી ગ્રામજનો દ્વારા માતાજીની 9 દિવસ પૂજા અર્ચના કરીને આજે ભવ્યથી ભવ્ય માં હિંગળાજમાંની શોભાયાત્રા નીકળી છે। તો સમસ્ત ગ્રામજનો, વડીલો, યુવાનો, માતાઓ શોભાયાત્રામાં જોડાયા છે। આજે ઉમરી ગામે ખૂબ ખુશીનો માહોલ સર્જાઈ રહ્યો છે। વર્ષોથી માતાજીની જે આરાધના પ્રાર્થના કરતા હતા એનાથી આધારે વિશેષ પ્રાર્થના કરવામાં આવી છે અને આજે મા હિંગળાજ માતાનું શોભાયાત્રા આખી ગામની આજુબાજુ બુકોલી રોડથી, સ્ટેશનથી બુકોલી રોડથી આખું ગામને પરિક્રમા કરશે। એ પ્રસંગે ઉપસ્થિત સરપંચ સાહેબ, ગામના આગેવાનો અને આજે ગામજનોમાં ખૂબ ખુશીનો માહોલ સર્જાઈ રહ્યો છે। બોલો હિંગળાજ માત કી જય।